तो जेम रेखा આપણે ભણી ગયા 3D માં 3 ડાયમેન્શનમાં રેખા ભણ્યા તો રેખાને કોઈક દિશા હતી, રેખા પરનું બિંદુ હતું, બરાબર। તો એ જ રીતે સમતલને વ્યાખ્યાયિત કરવું હશે તો તમને સમતલ પરના 3 બિંદુઓ જોઈશે। સાદું સમીકરણ જોઈએ। સમતલને હંમેશા અચ્છા તમે કહો સમતલને બતાવવા માટે કેટલા બિંદુ જોઈશે, કઈ આઈડિયા? મેં 3 કેમ લીધા? જો હું 2 બિંદુઓ લઈશ તો મારી રેખા દોરી જશે। હા, હવે મારે સમતલ 2D ફિગર મતલબ કોઈ ત્રીજું બિંદુ જોઈશે। ત્રિકોણ દોરવું હોય તમારે તો કેટલા બિંદુ જોઈએ? 3 જોઈએ ને। તો ત્રિકોણ શું થઈ ગયું? સમતલ। સમતલ એટલે એવી બધી સપાટીઓ જેના રીતે એરિયા હોય મતલબ ક્ષેત્રફળ હોય એવા દરેક સપાટીને શું કહેવાય? સમતલ, બરાબર। તમારી જે જમીન છે જે આખી દિવાલો આવી ગઈ, જમીન આવી ગઈ, 2D આકૃતિ બધી જ તમારી સમતલ થઈ ગઈ, ક્લિયર? તો સમતલને દર્શાવવા માટે ટોટલ કેટલા બિંદુ જોઈશે? 3 બિંદુઓ જોઈશે। જો તો શરૂ કરીએ ધીરે ધીરે સમતલના સમીકરણો અને બધી શું છે। ધારો કે સમતલ પરનું બિંદુ આ પહેલું છે, એનો સ્થાન સદિશ છે A, બીજું બિંદુ B છે એનો સ્થાન સદિશ છે B, અને ત્રીજો બિંદુ C છે એનો સ્થાન સદિશ છે C। સમતલને પાઈ વડે દર્શાવાય, જેમ આપણે રેખાને LMN એ બધું કહેતા હતા ને, સમતલને પાઈ વડે દર્શાવાય। તો જો સમતલનું પહેલું સમીકરણ શરૂ કરીએ છીએ, સ્વરૂપ નંબર 1। આ જે સ્વરૂપો લખું છું ને અલગ અલગ, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને કામના છે। સૌથી વધારે તકલીફ ત્યાં જ પડશે કે કયા સ્વરૂપમાં કયું સમીકરણ વાપરવું। રેખામાં તો 2 જ હતા, અહીં થોડા વધારે પડતા જ છે। તો જો પહેલું સ્વરૂપ લઉં છું, સમતલનું સમીકરણ, બરાબર, સમતલનું સમીકરણ, અને પછી તમને પેલું 3Dમાં બી બતાવું કે શું થાય ખરેખર આનું। સમતલનું સમીકરણ તમને 3 બિંદુઓ આપ્યા હોય ત્યારે, 3 બિંદુઓ આપેલા હોય, તો પહેલો ટોપિક થઈ ગયો, 3 બિંદુ આપેલા હોય એ વખતે સમતલનું સમીકરણ કઈ રીતે શોધાય। રેન્ડમલી ધારો કે હું બિંદુ લઈ લઉં છું P, જેનો સ્થાન સદિશ છે R, બરાબર। અચ્છા, સ્થાન સદિશ એટલે સદિશ આપણે યાદ કરો, કોઈ પણ બિંદુનો સ્થાન સદિશ એટલે ઉગમ બિંદુમાંથી તે સદિશ બિંદુ સુધી દોરેલો સદિશ, બરાબર, યાદ આવ્યું? તો આ એ બાર એનો મતલબ એવો થયો કે સદિશ એ ઉગમ બિંદુથી તમે જે દોર્યો એ રહ્યો સદિશ, બરાબર। તો આ રીતે એનો અર્થ થાય। ઓકે, હવે પાછા આવી જઈએ આપણા સમીકરણ પર। સમીકરણ હું સાબિતી કરું છું, બધાને સાબિતીમાં ખબર ના પડે તો કંઈ નહીં, છેલ્લું સ્ટેપ યાદ રાખવાનું છે સૂત્ર, પણ સાબિતી તમને બતાવું કે સદિશ આપણે જે ભણ્યા એના સદિશનો ઉપયોગ કઈ રીતે થશે। શાંતિથી મને કહો, આ સદિશ AB સમતલનો ભાગ હશે? હા, કેમ કે AB બિંદુઓ સમતલ પર જ છે। સદિશ BC સમતલનો ભાગ હશે? હા। સદિશ PC સમતલનો ભાગ હશે? હા। સદિશ AP સમતલનો ભાગ હશે? હા। તો 4 સદિશો સમતલમાં હશે, બરાબર। આ કોના જેવી વાત થઈ કે તમે 3Dમાં લઈએ, 2Dમાં તમને બધાને ખબર જ છે 2Dમાં શું થાય, બરાબર, ત્યાં સુધી આપણે 3Dમાં સમજવાનો પ્રયાસ કરીશું। જો ફરીથી બિંદુ લઉં છું, આ A, આવું નામ નહીં આપણે, B, C અને મારું બિંદુ P। તમે જમીન પર માની લો કે 3 દોરી મૂકી છે, 4 દોરીઓ, પહેલી દોરી આ રીતે છે AB અથવા BA જે કહેતા હોય, હું ધારો કે કહી દઉં BA, બીજું હું કહી દઉં આ CA, અને ત્રીજી હું કહી દઉં આ PA, બરાબર। તો 3 સદિશ થઈ ગયા, PA, CA અને BA, 3 સદિશો રીતે પડ્યા છે, અને 3 શેમાં છે? સમતલ ઉપર જ છે, એટલે 3 સદિશો કેવા છે? સમતલીય છે। તો અહીંથી આપણને ખબર પડે છે કે સદિશો, સદિશ BA, સદિશ CA અને સદિશ PA કેવા છે? સમતલીય છે ને? સમતલીય છે। સમતલીય હોય તો એની શરત શું થાય? એ બી જોડે જોડે સાબિત કરી દઈએ, એટલે તમારા જે ટોપિક છૂટી ગયો હતો સદિશ ગણિતમાં આગળના ચેપ્ટરમાં, એ બે રિવિઝન જેવું થઈ જાય। ત્યાં આપણે નહોતું કર્યું સમતલીયવાળું, કેમ કે સિલેબસમાંથી કાઢી લીધું છે ટેમ્પરરી માટે। ઓકે, જોઈએ 3 સદિશો સમતલીય હોય તો જોજો, આ જે સદિશ BA અને સદિશ CA એક જ સમતલમાં છે, તો એ બંનેનો એક વસ્તુમાં નામ કહો, ક્રોસ ગુણાકાર શું થાય? જો સદિશ BA ક્રોસ સદિશ CA, સૌથી પહેલા આ બે સદિશો ક્રોસ ગુણાકારની દિશા કઈ છે? સદિશ BA તમારા સમતલ પર છે, સદિશ CA તમારા સમતલ પર છે। બે સદિશોનો ક્રોસ ગુણાકાર હંમેશા સમતલથી કેવો હોય? લંબ હોય, એટલે તમારો જે સદિશ આવશે એ બહારની દિશામાં હશે, BA ક્રોસ CA, બરાબર। એક વસ્તુ આપણને ખબર પડી, સદિશ BA ક્રોસ CA એ સમતલને કેવો છે? લંબ, તમારા સમતલને લંબ છે। હવે સમતલનો સાઈડ વ્યૂ બતાવું છું, જોજો સમતલનો અહીં સાઈડ વ્યૂ બતાવું છું, એટલે હું આ બાજુથી જોઉં કાં તો આ બાજુથી જોઉં તો મને એવું દેખાશે સાઈડમાંથી કે મારો સદિશ આ BA ક્રોસ CA સમતલની બહારની આવતી દિશામાં છે, લંબ છે, અને કોઈ બી બીજો સદિશ ધારો કે આ PA લઈ લઉં, PA સદિશ PA ક્યાં કામ ફરતો હશે? સમતલ ઉપર હશે, બરાબર।
તો સદિશ BA ક્રોસ CA એ લંબ હશે સદિશ AP ને અથવા PA ને. સમજાય છે વાત? આ સદિશ બહારથી આવતી દિશામાં, મતલબ તમારી ચોપડી લઈ લો, ચોપડી પર આવી 3 પેન મૂકી દીધી, 2 પેનનો સદિશ ગુણાકાર ચોથી પેન છે જે ઉપર આવી તે ઊભી રાખી, એટલે સદિશ આ તમારું પ્લેન છે, આ એક સદિશ, આ બીજી પેન, આ ચોથી પેન છે, બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 90. તો BA ક્રોસ CA અને સદિશ PA વચ્ચેનો ખૂણો કેટલો છે? 90. બે સદિશો એકબીજાના લંબ હોય તો બંનેનો ડોટ ગુણાકાર શું થાય? 0. તો સદિશ AP ડોટ સદિશ BA ક્રોસ CA એ શું થઈ જશે? 0. ખ્યાલ આવી ગયો? ઓકે, તો આ જ થઈ ગઈ સમતલ્યની શરતો. 3 બિંદુઓ સમતલ્ય હોય ને તેની શરત આ જ થાય. અને આને જ આપણે કદાચ લખતા તો યાદ હોય તો ડોટ ક્રોસને જોડે તે લખાય, બોક્સ લખાય ને, સદિશ ચેપ્ટર યાદ કરો, બોક્સ બરાબર 0. તો એ જ વસ્તુ છે. હવે જો શાંતિથી હું કિંમતો મૂકું. AP એને લખી શકાય સદિશ P માઇનસ સદિશ A. સદિશ P નો સ્થાન સદિશ R માઇનસ સદિશ A, કેમ કે મેં એને A કીધું હતું ને, જો B ને B બાર કીધું, C ને C સદિશ કીધું, અને P ને મેં સદિશ R કીધું. P એટલે શું થાય? P માઇનસ A ડોટ BA એટલે A માઇનસ B ક્રોસ CA એટલે A માઇનસ C. બરાબર થઈ ગયું 0. તો આ હજી થોડું ખતરનાક લાગે છે. હું આ એકદમ સહેલું આપણે યાદ રહે એવી રીતે બનાવવા જઉં છું. જો સદિશ R માઇનસ A એમને મેં લખી દીધું ડોટ આ બે સદિશો છે, હું બંનેને માઇનસ વડે ગુણી નાખું, તો અહીંયા માઇનસ વડે ગુણી નાખું તો શું થઈ જશે? સદિશ B માઇનસ સદિશ A ક્રોસ આને માઇનસ વડે ગુણી નાખું તો શું થઈ જશે? સદિશ C માઇનસ સદિશ A બરાબર થઈ જશે 0. તો જો આ જે સમીકરણ આવ્યું ને આને કહેવાય સમતલનું સદિશ સમીકરણ. જોઈને બીક લાગે છે પણ થોડું સમજાવી દઉં કે યાદ કઈ રીતે રાખવાનું. તો સાબિતી આ રીતે થાય, બરાબર? યાદ કઈ રીતે રાખવું? જો ખરેખર તમે જોવા જાઓ તો A સદિશ સમતલ પરનું બિંદુ હતું, B સમતલ પરનું બિંદુ હતું, C સમતલ પરનું બિંદુ હતું. આપણે શું કર્યું? R માંથી A ને બાદ કર્યા, R માંથી A ને બાદ કર્યા ડોટ B માંથી A J ને બાદ કર્યા ક્રોસ C માંથી A J ને બાદ કર્યા. એટલે એક બિંદુનું પકડી લેવાનું, ટાર્ગેટ બનાવી દેવાનું, દરેક બિંદુમાંથી જ બાદ કરી રાખવાના. હવે તમે એના જગ્યાએ B લખી શકો તો અહીંયા B લખવાનું, અહીં B લખવાનું, અહીં લખવાનું, અહીં C લખવાનું, બરાબર? તો એક બિંદુને ફિક્સ કરીને આપણે દરેકમાંથી એને જ બાદ કરી દઈશું. મતલબ આના પર આપણે શું કહેવાય, આપણે બંદૂક આપણે એના ખબરો મૂકીને આપણે ગોળી ચલાવી ગયા, એના જેવી વાત થઈ. ઓકે, હવે આના જો અલગ અલગ સ્વરૂપો સમજી. આ સમીકરણ 1, હવે આ સમીકરણ આવી ગયું તમારી જોડે, 3 બિંદુ આપેલા હોય તો સમીકરણ થશે સદિશ સમીકરણ. હવે આને અલગ રીતે આપણે લખતા હતા યાદ હોય તો આના રીતે લખી શકાય, બોક્સ ગુણાકાર R માઇનસ A, બીજો સદિશ B માઇનસ A, ત્રીજો સદિશ C માઇનસ A. આવું લખતા હતા ને આપણે ત્યાં સદિશમાં આગળના ચેપ્ટરમાં, બરાબર? હવે જો હું લઈ લઉં છું, હું કાર્ટેશિયન સમીકરણ પર આવું. સદિશ R બરાબર શું લખતા હતા આપણે? XYZ. સદિશ A ધારો કે મારી જોડે છે બિંદુ A1 A2 A3. સદિશ B ધારો કે હું લઈ લઉં B1 B2 અને B3. એટલે હવે જો બિંદુઓ આપી દીધા હોય તો કાર્ટેશિયન સમીકરણ તરફ જઉં છું, C1 C2 C3, બરાબર? જે સદિશમાં સદિશ દેખાતો હોય એને સદિશ સમીકરણ કહેવાય. તો આ તમારું સદિશ સમીકરણ છે. અને સદિશમાંથી કાર્ટેશિયનમાં જવું હોય તો જે રેખામાં કરતા તે જ આરના જગ્યાએ XY મૂકી દો અને બિંદુનો જગ્યાએ બિંદુ મૂકી દો. તો મૂકીએ તો આ શું થશે? ખરેખર એ નિશ્ચાયક થશે. હા, નિશ્ચાયકને પહેલી રો કઈ થશે? R માઇનસ A, એટલે X માઇનસ A1 Y માઇનસ A2 Z માઇનસ A3 પહેલી હાર થઈ ગઈ. બીજી હારમાં શું આવશે? B માઇનસ A, B માઇનસ A એટલે B1 માઇનસ A1, બરાબર? B2 માઇનસ A2, B3 માઇનસ A3, અને ત્રીજી હાર શું થશે? C માઇનસ A એટલે C1 માઇનસ A1, C2 માઇનસ A2, C3 માઇનસ A3. તો આનો જે જવાબ આવશે આખું તમે આનો ઉકેલશો નિશ્ચાયક, તો આ કેવું સમીકરણ થઈ ગયું? કાર્ટેશિયન સમીકરણ. ઉદાહરણો એટલે વધારે ખ્યાલ આવશે એમાં. જો ફરીથી મેં જ કર્યું, મેં નિશ્ચાયકની અંદર શું કર્યું? X માંથી A1 બાદ કર્યા, A2 બાદ કર્યા, A3 બાદ કર્યા, XYZ માંથી. એ જ A1 A2 A3 અહીંયા બાદ કર્યા, અહીંયા બાદ કર્યા, બધી જગ્યાએ એને જ બાદ કરી. અહીંયા B1 B2 B3, ત્રીજો સદિશ C1 C2 C3. નિશ્ચાયક શોધો, સાદુરૂપ આપો, તમને જવાબ મળી જશે. બરાબર? કઈ રીતે? જો ઉદાહરણ લઈ લો, આમાં વધારે ખ્યાલ આવશે. બિંદુઓ, પહેલું બિંદુ લઉં 2 3 4, બીજું લઈ લઉં 5 6 7,
અને ત્રીજું લઈ લઉં, ધારો કે 10, 8 અને -4 માંથી પસાર થતું સમતલનું પસાર થતા સમતલનું સદિશ અને કાર્ટેશિયન સમીકરણ મેળવો. બરાબર, તો તમને બધું ખ્યાલ આવી જશે. અને સમતલ ચેપ્ટરમાં ખાસ ધ્યાન રાખજો, અંદર ચોપડીમાં જોવા ના જતા, નકર એવી ચક્કર આવશે, એવા ચક્કર આવશે, આમ નફરત થઈ જશે સમતલથી. બરાબર, એટલે કોઈ દિવસ ચોપડીમાં ના જતા અને જાતે કંઈ કરવાનો ટ્રાય ના કરતા. હું કહું એટલું જ કરજો, એ પ્રમાણે જ કરજો. બરાબર, જેટલું સદિશ સહેલું છે એટલું સમતલમાં અંદર ઘૂસે ને તો હેરાન થઈ જશે. બરાબર, એટલે શાંતિથી મારી જોડે રહેજો બસ. જો 3 બિંદુ આપે છે, સમતલનું સદિશ સમીકરણ શોધી કાઢીએ. સદિશ સમીકરણ શું થાય? મેં કીધું આર માંથી પહેલું બિંદુ બાદ કરો, ડોટ. બી માંથી એ બાદ કરો, ક્રોસ. સી માંથી એ જ બાદ કરો, બરાબર થઈ ગયું 0. અચ્છા, અહીંથી 0 પેલું સદિશ નહીં કરી દેવાની. કેમ? કેમ કે ડોટ ગુણાકાર અદિશ હોય. બરાબર, એટલે ધ્યાન રાખવાનું બહુ. ઓકે, શાંતિથી જો હું કિંમતો મૂકીશ. એ શું છે આપણે જોડે? મેં એ કીધું એ બિંદુ આપેલું છે, શું છે? 2 3 4. બી બિંદુ આપેલું છે સદિશ બી, એનો સ્થાન સદિશ 5 6 7. અને સી બિંદુ આપેલું છે સદિશ સી, એનો સ્થાન સદિશ 10 8 અને -4. શાંતિથી કિંમતો મૂકી દઈએ. સદિશમાં જ રાખવાનું, બહુ હળી નહીં કરવાનું, સાદુરૂપ નહીં આપવાનું. સદિશ આર એમના એમ માઇનસ સદિશ એ શું થઈ જાય? 2 3 4 ડોટ સદિશ બી એટલે 5 6 7 માઇનસ એ 2 3 4. બરાબર, આ થોડું મોટું થઈ ગયું તો આને કૌંસમાં રાખી દઉં. આ પહેલો સદિશ ક્રોસ બીજો સદિશ, બરાબર સદિશ 0. સી માઇનસ એ, સી માઇનસ એ 2 3 4 ત્રણેયમાંથી બાદ કરી દીધું. હવે એક જ સ્ટેપ સાદુરૂપ આપી દો. સદિશને નહીં હળી કરવાની, તો આર માઇનસ, અચ્છા અહીંયા સદિશ સ્વરૂપ લખવું હોય તો લખી શકાય. 2i કેરેટ 3j કેરેટ વત્તા 4k કેરેટ. કેમ કે સદિશ કીધું છે ને, તો સદિશ લખો તો એને ગમશે, એને સારું લાગશે. ડોટ બીજા કૌંસમાં 5 6 7 માઇનસ 2 3 4 કરી નાખો. શું વધશે? 3 3 3 ક્રોસ 10 માંથી 2 જાય તો 8 5 માઇનસ 8 થઈ ગયું તમારું 0. અહીંયા તમારે આઈ જગ્યાએ લખાવ હોય તો લખી શકાય, ના લખવું હોય તોય વાંધો નહીં. આ બેનો ક્રોસ ગુણાકાર કરશો તો સદિશ જ આવશે, પણ અહીંયા આપણી હોશિયારી બતાવવાની નહીં. આ થઈ ગયું તમારો જવાબ. કેમ કે સદિશ કીધું છે ને, તો સદિશમાં જ રાખવાનું. પછી અદિશ બધા પદો લાવવા નહીં જવાનું. અહીં તમે લખો તો આઈ જે કે લખાય 3i કેરેટ 3j કેરેટ 3k કેરેટ 8i કેરેટ 5j કેરેટ -8k કેરેટ. બરાબર, જેવું મેં એવું લખ્યું. ના લખો તોય વાંધો નહીં, લખો તોય વાંધો નહીં. તો આ થઈ ગઈ સદિશ સમીકરણ. હવે અદિશ સમીકરણ એટલે કાર્ટેશિયન સમીકરણ. કાર્ટેશિયન સમીકરણ કે તો ડાયરેક્ટ જ નિશ્ચાયકથી શોધી કાઢવાનું. જો નિશ્ચાયક બરાબર 0. કયો નિશ્ચાયક? x માઇનસ a1 y માઇનસ a2 z માઇનસ a3. બરાબર, b1 અને c1 માંથી a1 જ બાદ કરવાના, b2 માંથી a2 જ બાદ કરવાના, b3 માંથી a3 અને જ વસ્તુ c2 માંથી a2 c3 માંથી a3. આ મેં આખું સૂત્ર લખ્યું, તમારે લખવાનું નહીં, તમારે સીધું આ જ પદ કરવાનું. જોજો પહેલાં સજાઈને મૂકી દો x માઇનસ y માઇનસ z માઇનસ. હવે પહેલું સદિશ એ શું છે? 2 3 4. બરાબર, તો 2 3 4 એ જ -2 અહીંયા આવશે, -2 અહીંયા આવશે, -3 અહીંયા આવશે, -3 અહીંયા, -4 અહીંયા, -4 અહીંયા થઈ ગયા. હવે ખાલી તમારે સદિશ બી અને સદિશ સી લખવાનું રહ્યું. સદિશ બી 5 6 7 લખી દો, 5 6 7. સદિશ સી 10 8 અને -4, 10 8 -4. બસ પતી ગયો દાખલો. સાદું આપી દો. x -2 y -3 z -4 એમના એમ. આ વચ્ચે 3 8 3 5 3 અને -8 બરાબર 0. આનું સાદુરૂપ આપી દો. અચ્છા, નિશ્ચાયક છે એટલે નિશ્ચાયકની રીતે બી સાદુરૂપ અપાય. તમે આ રોના આમાં ગુણી શકો, આ રોને ઉમેરીને આવી શકો, એ બધું કરી શકાય. હાલ પૂરતું હું કંઈ કરતો નથી, હું સાદી રીતે પતાવી દઉં. તો 8 × 24 -24 -15 -y -3 જોડે ફરીથી -24 પેલા બીજા 24. બરાબર, અને
ઝેડ -4 જોડે શું આવશે 15 - 24. બસ પછી આનો જે જવાબ થાય x - 2 એના જોડે કંઈક સંખ્યા આવશે, y - 3 એના જોડે કંઈક સંખ્યા આવશે, z - 4 એના જોડે કંઈક સંખ્યા આવશે બરાબર 0. સંખ્યા આવશે x y જોડે ગુણાશે, અચળ પદો ભેગા થશે એટલે કંઈક ખાલી જગ્યા કંઈક x, ખાલી જગ્યા કંઈક y અને ખાલી જગ્યા કંઈક z સાથે અહીં કંઈક ખાલી જગ્યા d મળશે. બરાબર, હું કરતો નહીં, ખાલી સમજાવ્યું. તો આ થઈ ગયું કાર્ટેશિયન સમીકરણ. ઓકે, બીજી એક વસ્તુ એવી છે કે સદિશ સમીકરણ આવી ગયું ને, આ સમીકરણની અંદર તમે x y z ના આરના જગ્યાએ x y z મૂકી દો, એની બાદબાકી એના જોડે કરી દો તો એક સદિશ, અહીં એક સદિશ મળશે. આ બે સદિશોનો ક્રોસ ગુણાકાર કરી દો તો બીજો સદિશ મળશે. આ બે સદિશોનો ડોટ ગુણાકાર કરશો તો બી જવાબ તો આના જ આવશે. બરાબર, તો જે ફાવે એક બિંદુ આ લઈ લઉં, બીજું આ, ત્રીજું ક્યાંક. બરાબર, જો 3 બિંદુમાંથી પસાર થતું સમતલ કંઈક આવું થાય, એ ત્રણેય બિંદુમાંથી પસાર થશે અને સમતલ આવી રીતે તમને સમતલ મતલબ 3Dમાં 2D આકૃતિ મળશે. બરાબર, ધારો કે ત્રિકોણ વાત કરીએ, ત્રિકોણ દોરવો છે આપણે, હું 3 બિંદુમાંથી પસાર થતો ત્રિકોણની વાત કરતો હોઉં તો ત્રિકોણ અને પેલા સમતલનો ભાગ બતાવવો હોય તો એના માટે ધારો કે બિંદુ લઈ લઉં છું y અક્ષ પર, બીજું બિંદુ લઉં છું અહીં z અક્ષ પર અને ત્રીજું લઈ લઉં z અક્ષ પર, તો મને એ રીતે પેલું સમતલ મળશે. બરાબર, એ સમતલ એ 3 બિંદુમાંથી પાસ થશે. બરાબર, આ રીતે કંઈક આડી રેખામાં કંઈક હશે. ક્લિયર, પેલું કાઢી નાખો તો આ રીતે કંઈક થયું. હવે એને તમે સામેથી જોશો તો તમને આ રીતે દેખાશે, સાઈડમાંથી જોશો તો તમને લાઈન જ દેખાશે. બરાબર, એટલે આ રીતે હશે. કોના જેવી વાત થઈ ગઈ, તમે ઘરનું જે આપણું બધું છાપરું ના હોય એ કઈ રીતે હોય એના જેવું દેખાય. તો ત્રણેય ડાયમેન્શનમાં કંઈક એનો એક્સ ઘટક હશે, કંઈક વાય હશે અને નીચે કંઈક ઝેડ બી હશે. ક્લિયર, તો સમતલ આ રીતે આપણે ગણીશું. હવે જો આની જોડે હું રેખાનું છેદ ગણીશ, એ બધું આવશે આગળ ધીરે ધીરે. બીજું તમે રેખામાં ભણ્યા તો 2Dમાં એના જેવું જ છે, અંતઃખંડ સ્વરૂપ સમીકરણ. અંતઃખંડ સ્વરૂપે સમીકરણ એટલે તમને સમતલના અંતઃખંડો ખબર હોય. અંતઃખંડો એટલે પહેલાં આપણે રેખામાં શું હતા અંતઃખંડો, એનું થોડું રિવિઝન કરી લો તમે. 2Dમાં તે રેખા કરતા હતા 11મા ધોરણમાં, અને રેખા ધારો કે આ રીતે પસાર થાય છે તો આ બિંદુએ ધારો કે એમાં છેદે છે અને આ બિંદુએ ધારો કે 0B માં છેદતી હોય તો રેખાનું સમીકરણ આવું કંઈક લખ્યા યાદ હોય તો x/a y/b બરાબર 1, જ્યાં a x અંતઃખંડ છે, b y અંતઃખંડ છે. બરાબર, આ x અંતઃખંડ, આ y અંતઃખંડ. તો એ રીતે સમતલ ધારો કે z દિશા દોરી દઉં તો સમતલ કઈ રીતે ક્યાં અડશે એની વાત છે. બરાબર, ધારો કે આ રીતે સમતલ મેં દોરી દીધું આડું ગમે તે. હવે આ સમતલ x ને ક્યાં કરશે, જ્યાં a ને અડે છે. y ને ક્યાં કરશે, ધારો કે 0b. z ને બી ક્યાં કરશે તો 0 0 ક્યાંક c આવશે. સમજ્યા? તો એ રીતે જેવું ત્યાં ભણ્યા હતા એક્ઝેક્ટલી એના જેવું. તો x/a y/b અને એક્સ્ટ્રા z આવશે તો z/c. તો હું લખી દઉં છું કે સમતલનો x અંતઃખંડ આપેલો હોય તમને ધારો કે a, y અંતઃખંડ ધારો કે b અને z અંતઃખંડ ધારો કે c હોય. અંતઃખંડનો મતલબ એવો થયો કે x અક્ષને સમતલ x અક્ષને a0 0માં છેદશે. સમજ્યા? જેવું રેખા a0 માં છેદતી હતી ને એ રીતે. y અંતઃખંડ b એટલે એનો અર્થ એવો થયો કે y અક્ષને a0 b 0 માં છેદશે અને z બરાબર z અંતઃખંડ c, તો એનો અર્થ એવો થયો કે સમતલ z અક્ષને તમારા 0 0 અને c માં છેદશે. બરાબર, આવું બધું આપેલું હોય તો સમતલનું સમીકરણ શું થાય, કાર્ટેશિયન સમીકરણ મળી જાય તમને ડાયરેક્ટ જ. કઈ રીતે, x/a y/b આવું તો રેખામાં થતું જ હતું, તો એ તો આવશે, એક્સ્ટ્રા z/c આવશે અને બરાબર 1 થઈ જશે. બરાબર, તો આ તમારું બીજા નંબરનું સમીકરણ થઈ ગયું. કયું સમીકરણ? અંતઃખંડ સ્વરૂપ સમીકરણ. તો અંતઃખંડો આપેલા હોય તો આ સમીકરણ તમારે વાપરવાનું, સમતલ આ રીતે શોધવાનું. હવે રિવર્સ કહી દઉં, જેવું રેખામાં કરતા હતા. હું તમને રેખાનું સમીકરણ ax + by બરાબર પ્લસ c બરાબર d કહેતો હોઉં તો યાદ હોય તો આ રેખાનો x અંતઃખંડ શોધવો હોય તો તમે શું કરતા હતા, -c/a. આ રેખાનો y અંતઃખંડ -c/b. વિકલનના ઉપયોગોમાં બી આનો ઉપયોગ કરીશું. તો એ જ રીતે અંતઃખંડો આપેલા હોય તો સમતલનું સમીકરણ આ રીતે શોધાય, જે આપણે કર્યું હમણાં બોક્સ કર્યું. અને તમને સમતલ આપેલું હોય એમાંથી અંતઃખંડો શોધવા હોય તો હું તમને સમતલનું સમીકરણ આપી દઉં.
સમતલનું સમીકરણ આપેલું હોય એમાંથી તમારે અંતઃખંડ શોધવા હોય તો એક્સ અંતઃખંડનું સૂત્ર અંતઃખંડ જેવું ત્યાં માઇનસ સી ભાગ્યા થતું તો અહીં માઇનસ ડી ભાગ્યા થશે જ્યાં ડી શું છે કંઈક આવું જુઓ એક્સ પ્લસ બીવાય પ્લસ સી ઝેડ વત્તા ડી બરાબર 0 આવું સૂત્ર આપેલું હોય સમીકરણનું સમતલનું તો એક્સ અંતઃખંડ માઇનસ ડી ભાગ્યા એ વાય અંતઃખંડ માઇનસ ડી ભાગ્યા વાય વાળો ગુણક બી વડે ભાગી દેવાનું અને ઝેડ અંતઃખંડ શોધવાનું કે તો ઝેડ વડે ભાગી દેવાનું એટલે માઇનસ ડી ભાગ્યા ઝેડના જોઈશું છે સી બરાબર. તો આ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી, આ તમને યાદ રહી જાય અને ધારો કે ના યાદ રહે તો બી વાંધો નહીં, કેમ કે આપણે આનો બી ઉપયોગ નહીં કરીએ. હું તમને સીધું આ સમીકરણમાં લઈ જઈશ અને જવાબ આપી દઈશ. કઈ રીતે જો ઉદાહરણ તરીકે 2 દાખલા વારાફરતી લઉં છું. હું તમને કહી દઉં કે એક્સ અંતઃખંડ 2 છે, વાય અંતઃખંડ 3 હોય અને ઝેડ અંતઃખંડ તમને કહી દઉં 4 છે. તો સમતલનું સમીકરણ શું થઈ જાય? એક્સ ભાગ્યા એક્સ અંતઃખંડ વાયના ભાગ્યામાં વાય અંતઃખંડ ઝેડના ભાગ્યામાં ઝેડ અંતઃખંડ બરાબર શું થશે? 1. બરાબર. સાદરૂપ આપી દઈએ, લસા લઈ લે. ટોટલ લસા થશે 4 તારી 12, આ 12 થશે તો 6 વડે અહીં ગુણી નાખું. બરાબર. તો આને 6 વડે ગુણ નાખું, આને 4 વડે ગુણવા પડશે અને 3 વડે ગુણવા પડશે અને પહેલાં થઈ જશે 12. તો આ થઈ ગયું તમારું સમતલનું સમીકરણ. બરાબર. બીજું ઊંધું કહી દઉં, સમતલનું સમીકરણ આપી દીધું છે. બરાબર. આ જ સમીકરણ લઈ લઉં છું 6x + 4y + 3z બરાબર 12. આમાંથી અંતઃખંડનો શોધવા હોય જે મેં ઉપર કીધું તો શું કરવાનું? જો 2 રીતે થાય, બંને રીત બતાવી દઉં. રીત 1, રીત 2. રીત 1 જે મેં હમણાં ઉપર કરી, રીત 1 કરવા માટે સૌથી પહેલાં તમારે એને ડાબી બાજુ લાવવું પડશે 12ને. જેવા ડાબી બાજુ લઈ દીધું પછી ડાયરેક્ટ તમે લખી શકો એક્સ અંતઃખંડ વાય અંતઃખંડ અને ઝેડ અંતઃખંડ સીધા લખી શકશો. કઈ રીતે? કંઈક આ રીતે માઇનસ ડી ભાગ્યા એ. ડી બરાબર શું થઈ જશે? -12. તો માઇનસ ડી એટલે શું થશે? -12 ભાગ્યા એ એટલે 6 શું થઈ ગયા? 2. -12 ભાગ્યા 4 શું થઈ જશે? 3. અને ઝેડ અંતઃખંડમાં -12 ભાગ્યા 3 સોરી થઈ ગયા 4. તો 2 3 4 અહીંથી આવશે. અથવા તમે આવું બી કરી શકો, આના પહેલાં સમીકરણમાં ફેરવી દો. જો મારે અંતઃખંડ સ્વરૂપ સમીકરણ લેવું હોય, બનાવવું હોય તો મારે જમણી બાજુ શું જોઈશે? 1. જો જમણી બાજુ શું જોઈએ? 1. તો હું જમણી બાજુ 1 લાવી દઉં. જમણી બાજુ 1 લાવું એટલે આનો અર્થ એવું થયો કે 12 વડે બધી બાજુ ભાગી નાખો. તમે 12 વડે ડાબી સાઈડે ભાગી નાખ્યા, મારે 1 જોતો હતો એટલા માટે મેં 12 વડે જમણી બાજુ ભાગી નાખ્યું. જેવું 12 વડે ભાગી નાખ્યું તો અહીંયા નીચે 2 આવી ગયો, અહીં નીચે 3 આવી ગયો અને અહીંયા નીચે 4 આવી ગયો. થઈ ગયું અંતઃખંડ સ્વરૂપ સમીકરણ. અહીંથી ખબર પડી ગઈ ને, એક્સ અંતઃખંડ 2, વાય અંતઃખંડ 3 અને ઝેડ અંતઃખંડ 4. તો આ રીત કરજો, વધારે ફાવશે. પેલું ફરીથી યાદ રહે ના રહે કંઈ મગજનો કોઈ ભરોસો નહીં, ગમે ત્યારે બંધ થઈ જાય. બરાબર. ઓકે, આને સમજી લઈએ. આ શું હતું? 2 3 અને 4 લીધા હતા ને મેં. તો આનો અર્થ એવું થયો એ એક્સ અક્ષને ક્યાં છેદશે? 2 0 0માં, વાય અક્ષને 0 3 0માં અને ઝેડ અક્ષને 0 0 4માં. જો એક્સ અક્ષને ક્યાં છેદશે? 2 0 0માં, એટલે એક્સ અક્ષ થઈ ગયું. બરાબર. વાય અક્ષને ક્યાં છેદશે? 0 3 0માં, તો આ 0 3 0 આ બિંદુ થઈ ગયું. અને ઝેડ અક્ષને ક્યાં છેદશે? 0 0 4માં, એટલે થઈ ગયું 0 0 4. બરાબર. આ 3 બિંદુમાંથી પસાર થતું સમીકરણ સોરી સમતલ કેવું થશે? કંઈક આવું. બરાબર. એ કઈ રીતે દેખાય છે? આવું થશે. આને તમે ખાલી એક્સ અને વાયમાં જોશો તો એ આવું દેખાશે. બરાબર. આને તમે વાય અને ઝેડમાં પ્રયાસ કરશો જોવાનું, તો એક્સને ના જોતા હોય તો એ કંઈક આવું દેખાશે. અને પાછળથી જોશો કાં તો આગળથી તો આવું તે અમુક ખૂણે તે પડેલું હશે. તમારી સીડી, બરાબર, આ ધારી લો તે સીડી પડી ગઈ તો આ સીડી જેવું થઈ ગયું. સીડી તમારી દિવાલને ટેકીને પડી હોય તો આવી દેખાય ને. બરાબર. તો સીડીની આ પહોળાઈ છે, આ જે સમતલની પહોળાઈ છે, આ તમારી દિવાલ છે વાય એક્સિસ અને આ રીતે સીડી તમે મૂકેલી છે. દેખાય? આવી સીડી હોય તો થોડું આ બધાનું જરૂર ક્યાં પડશે? જ્યારે તમે સિવિલ એન્જિનિયરિંગમાં તમે હાઈ લેવલનું ભણશો ત્યારે બધાની વધારે જરૂર પડશે. એકદમ આ રીતે ત્રિકોણમિતિ, ભૂમિતિ, બરાબર, અને 3Dમાં બધા જે આપણે નિયમો બધું ભણીશું એ બધાનો ઉપયોગથી આખી બધી ડિઝાઇન રેડી થાય. બરાબર. બહુ બધો સારો ઉપયોગ છે. તમને એવું લાગતું સાહેબ આ બધું શું ભણવાનું, બરાબર, પણ એનો ઉપયોગ બહુ એડવાન્સ છે. જો તમને આવડ્યું ને અત્યારે લોજિક બેસી ગયું કે આ બધું મગજમાં
ઇમેજિનેશન થવા લાગ્યું ને તો આગળ ગ્રાફિક્સ એન્જિનિયરિંગમાં આવશે, એન્જિનિયરિંગ ગ્રાફિક્સ, અને પછી આવશે મશીન ડિઝાઇન. દરેક વિષયમાં અલગ અલગ છે, પણ જનરલી કોઈ પણ વસ્તુ ડિઝાઇન કરવી હોય તો આ બેની જરૂર પડશે. એટલે તમને ઇમેજિનેશન કરતાં તો આવડવું જોઈએ ને, બરાબર. તો એના માટે આપણે બધું ભણી રહ્યા છીએ. 3 બિંદુ આપેલા છે. નોટ પેન હોય તો તમે દાખલો ગણી શકો છો તમારી રીતે. હું અહીંયા ગણાતો રહીશ. પ્રેક્ટિસ એવી રાખવાની કે તમે નોટ પેન લઈને બેસો, બરાબર. શું કીધું છે કે 3 બિંદુ આપેલા છે, માંથી પસાર થતા સમતલનું કયું સમીકરણ શોધો? સદિશ સમીકરણ. તો સદિશ સમીકરણ શોધવાનું. આર એ લોકોએ આપેલું છે 2, 5, -3. એસ છે -2, -3, 5. ટી 5, 3, -3. ઓકે. સદિશ સમીકરણ આપણે તો એનું શું કહી દેવાનું? એ, બી અને સી. તો સદિશ એ આપણે કહી દઈએ પહેલાનો સ્થાન સદિશ, સદિશ બી બીજા બિંદુનું સ્થાન સદિશ, સદિશ સી ત્રીજા બિંદુનું સ્થાન સદિશ. ઓકે. સૂત્ર શું હતું? સદિશ આર -a, આરમાંથી એ બાદ કરવાનું, બીમાંથી એ જે બાદ કરવાનું, ક્રોસ સીમાંથી પાછો એના એ બાદ કરવાનો. સદિશ સમીકરણ છે એટલે હું આના રીતે શાંતિથી લખીશ, બરાબર. અને સાદરૂપ નહીં આપું, સદિશમાં બધું કિંમતો મૂકીને હું છોડી દઈશ. તો 2 રીતે કરાય. બી માઇનસ એ, સી માઇનસ એ અલગથી શોધવા હોય પછી મૂકવાય તોય વાંધો નહીં. જો હાલ પૂરતું એને અલગથી શોધું. અમારું સદિશ સમીકરણ છે. પહેલાં હું બી માઇનસ એ અલગથી શોધી દઉં, બરાબર, અને સી માઇનસ એ અલગથી શોધી દઉં તોય વાંધો નહીં. દાખલો તમારો મોટો એક દાખલા ના કરવો હોય તો બી માઇનસ એ ડાયરેક્ટ કરું છું. બી માઇનસ એ, બી માઇનસ એ. જોજો શું થશે? નહીં ફાવતું? વાંધો નહીં, જો લખી દઉં. આવતા દાખલાથી આપણે બધું લખીશું નહીં. સી માઇનસ એ. ફરીથી પેલું સદિશવાળું ચેપ્ટર તૈયાર કરી દેજો, એમાં કંઈ પ્રોબ્લેમ ના હોવો જોઈએ. આવી જે પાછા -4, -2, 8, 3, -2 અને 0, બરાબર. આ બંને કિંમતો સમીકરણ 1માં મૂકી દઈએ તો સમીકરણ 1 પરથી સદિશ આર માઇનસ સદિશ એ, સદિશ આર એમના સદિશ એ શું હતું? 2, 5, -3, બરાબર. તો આ પહેલો સદિશ ડોટ બી માઇનસ એ -4, -2, 8, ક્રોસ 3, -2 અને 0, બરાબર. તો આ સદિશ સમીકરણ પતી ગયો જવાબ. અહીં સાદરૂપ નહીં આપવાનું, તમારે સદિશમાં જ રાખવાનું. લખવું હોય તો આનું થોડું સારી રીતે લખી શકાય, એ લોકોને ગમે એ રીતે. શું કરવાનું? 2 આઈ કેરેટ કરી દીધા, 5 જે કેરેટ કરી દીધા, 3 કે કેરેટ કરી દીધા, બરાબર. આ સદિશ 1 ડોટ આનો તમે -4 આઈ કેરેટ કરી દીધા, -2 જે કેરેટ કરી દીધા, 8 કે કેરેટ કરી દીધા અને ક્રોસ 3 આઈ કેરેટ જે કેરેટ વત્તા 0 કે કેરેટ લખવાની જરૂર નથી, બરાબર. તો આ થઈ ગયું સદિશ સમીકરણ. એટલે સદિશ દેખાતું હોય તો એને સદિશ સમીકરણ કહેવાય. હજી તમે આ બેનો ક્રોસ કરશો ને જે જવાબ આવશે સદિશ જ આવશે, બરાબર. તમારી મરજી છે, એવું કંઈ જરૂર નહીં લખવું ના લખવું ચાલશે. પણ આના જગ્યાએ એવું કીધું હોય કે સમતલનું કાર્ટેશિયન સમીકરણ મેળવો, તો કાર્ટેશિયન સમીકરણમાં તમારે પેલું નિશ્ચાયક કરવાનું, બરાબર. બતાવી દઉં છું એવી જોડે જોઈ લો ફરીથી રિવિઝન. નિશ્ચાયક બરાબર 0, એક્સમાંથી એ બાદ કરો, બરાબર. 2, 5 અને -3 બાદ કરું છું તો +3 થઈ જશે. અને એ -2, -2, -5, -5, +3, +3 નીચે બી આવશે. સદિશ બી અને સદિશ સી શું હતું? -2, -3 અને 5, -2, -3, 5 અને સી શું હતું? 5, 3, -3, 5, 3, -3. બસ આનું ભાઈ સાદુરૂપ આપો અને જવાબ મળી છે તમને. કરું છું આગળ? કરીશું પછી તમે થઈ જશે તમારાથી બરાબર 0. સાદુરૂપ આપશો એક્સ વાય ઝેડ, એના જોડે એક્સ વાય ઝેડના કંઈક સગુણકો આવશે અને કંઈક એક અચળ પદ આવશે, બરાબર. તો એટલા કંઈ ભારે દાખલા શરૂઆતના નથી. તો આ થઈ ગયું 18. અંતખંડ સ્વરૂપ જો આમાં તો અંદર જ જોઈ લો, આમાંથી શું ગણાવવાનું. જે સમતલના એક્સ અક્ષ, વાય એક્સ અને ઝેડ એક્સ પરના અંતખંડનો ખૂણો 2, 3 અને 4 હોય તો મેં દાખલો લીધો એના છે x/2, y/3, z/z અંતખંડ બરાબર 1, બરાબર. એનો સાદુરૂપ આવશે એટલે આવું જવાબ આવી જશે. લસા લઈને ક્લિયર.
સ્વાધ્યાયમાં દાખલા હોય તો એનું થોડું જોઈ લઈએ, પછી ધીરે ધીરે કાલે ડીપમાં જઈશું. સમતલનું કાર્ટેશિયન સમીકરણ શોધો. તમને સદિશ સમીકરણ આપેલું છે. દાખલા નંબર 1, સદિશ આર ડોટ આઈ કેરેટ ડી કેરેટ કે કેરેટ બરાબર 2 આવું આપેલું. આપણે કાર્ટેશિયન શોધવાનું છે તો આના જગ્યાએ મૂકી દો XY Z, તો આના જગ્યાએ મૂકી દીધા XY Z ડોટ આઈ જે કે એને શું કહેવાય 1 1 અને 1 બરાબર થઈ ગયા 2. ડોટ ગુણાકાર કરી નાખો x ગુણ્યા 1 x સોરી યસ માઇનસ કે માઇનસ કંઈ નહીં તો હું છેલ્લું તમને આપી દેતો. ઓકે, x પ્લસ વાય માઇનસ ઝેડ બરાબર થઈ જશે. તો આ થઈ ગયું તમારું અદિશ સમીકરણ બરાબર, કાર્ટેશિયન સમીકરણ. બી જોઈ લો. બીજામાં હું ડાયરેક્ટ જ મૂકું છું, જોજો અહીંયા આના જગ્યાએ x y અને z ડોટ 2 3 માઇનસ 4 બરાબર 1. આમાં કંઈ નવું નહીં, ડોટ ગુણાકાર આવડતો એટલે જવાબ આવી જશે બધા. ગુણાકાર કરી દો 2x પ્લસ 3y માઇનસ 4z બરાબર 1. તો આ થઈ ગયું તમારું સમતલનું અદિશ સમીકરણ. સી ધ્યાન રાખજો થોડું અહીંયા આર ડોટ, હું પહેલાં એને સરખી રીતે લખી દઉં છું આપણી ભાષામાં. આઈ કેરેટના જોડે શું કહેવાય s માઇનસ 2t કોમા, જીના જોડે y ઘટક 3 માઇનસ t કોમા, કેના જોડે z ઘટક 2s પ્લસ બરાબર 15 બરાબર. કંઈ નહીં, આતું કરવાનું તો એના જ છે. આરના જગ્યાએ XY Z મૂકી દો તો x y z ડોટ 3 માઇનસ t અને 2s પ્લસ t બરાબર થઈ ગયું 15. બસ આમાં કંઈ વધારે કરવાનું નથી. એક્સના જોડે s માઇનસ 2t x, વાયના જોડે 3 માઇનસ t y, અચળ s અને t. તો ખાલી એ રીતે આપણે સજાઈને લખી દેવાનું. આ થઈ ગયું. બસ એને ખાલી સજાઈને લખવાનું હતું, બીજું કંઈ કરવાનું નહોતું. તો શરૂઆતમાં બસ આ બે મેથડ કરજો. આવતા લેક્ચરમાં આપણે સમતલનો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ટોપિક જે દરેક બાળકોનો દરેક સ્ટુડન્ટને તકલીફ પડતી હોય એ આપણે ભણીશું, અભિલંબ સ્વરૂપ. તો બસ થોડું ધ્યાન રાખજો અને ભણતા રહો, રિવિઝન કરતા રહેજો, આગળનું ભણતા રહેજો બરાબર. સદિશનું ખાસ રિવિઝન કરજો. બીજું કંઈ લાગે એવું કંઈ ખબર ના પડી હોય કમેન્ટ કે ડાઉટ હોય નીચે કમેન્ટમાં લખતા રહેજો બરાબર. ચલો, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ અને જય ભારત.